નમસ્કાર મિત્રો, આપણે ભારતના વારસો એકમનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં ભારતની વિશે માહિતી મેળવી, ભારતના વૈવિધ્યસભર વારસા વિશે માહિતી મેળવી, સંસ્કૃતિનો અર્થ શું થાય છે કે સંસ્કૃતિ એટલે મિત્રો માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સમૂહ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું ભારતના ભારતીય સંસ્કૃતિના વારસા વિશે. આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોયું કે વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવામાં આવતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે હું મારા દેશને ચાહું છું તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આમ સમૃદ્ધ વારસો એટલે ભારત અને સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને બે ભાગમાં વહેંચી શકીએ વિદ્યાર્થી મિત્રો: પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વારસો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. અને સાંસ્કૃતિક વારસો એટલે કે ભારતે જગતને વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ વારસાની ભેટ આપે છે. અને સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો કે માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પણ પ્રાપ્ત કર્યું છે, સર્જન કર્યું છે, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આર્યોથી શરૂ કરીને શક, સત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબ, મુઘલ, પારસી, અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની હતી. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીશું પ્રાકૃતિક વારસા વિશે. તો આપણને જે માણસને જે પ્રકૃતિએ ભેટ આપી છે અને પ્રાકૃતિક વારસો કહીશું. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર કહી શકાય, કારણ કે આટલા વિશાળ ક્ષેત્રફળમાં ઊંચા પર્વતોથી લઈ નદીઓ, ઝરણા, દરિયા કિનારા, દરિયા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુ, પશુ પક્ષી, પ્રાણી, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજ વગેરેનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતા માટે સુંદર વ્યવસ્થા ઊભી કરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં જોયું તે પ્રમાણે કે ભારતની પ્રાકૃતિક રચના કે મુખ્ય 5 ભાગો પડે છે કે હિમાલયની પર્વતમાળા, ગંગા સિંધુનું વિશાળ મેદાન, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દરિયા કિનારાના સાંકડા મેદાનો, રણ પ્રદેશ, દ્વીપ સમૂહ. આમ દરેક પ્રકારના ભૂમિ દ્રશ્યોથી વૈવિધ્યપૂર્ણ આપણો વારસો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કે હિમાલય પર્વતમાળા કે જેની કમાન આકારે પથરાયેલી આ હિમાલયની પર્વતમાળા દુનિયાની સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પર્વતમાળા છે. પૂર્વ પશ્ચિમ કિનારે 2400 કિલોમીટરથી ઉત્તરની લંબાઈ અને ઉત્તર દક્ષિણ સ્થાને આશરે 160થી 400 કિલોમીટર પહોળાઈવાળી આ પર્વતમાળા આવેલી છે. હિમાલય વિશ્વનો સૌથી યુવાન પર્વતમાંનો એક પર્વત છે. તેની આયુ આશરે 5 કરોડ વર્ષ છે. આપણે ધોરણ 9માં જોયું કે હિમાલયના ઉદ્ભવ પહેલાં તે સ્થળે 33 મહાસાગર આવેલો છે. ભારતમાં આવેલું હિમાલયનું સૌથી ઊંચું શિખર, આમ તો હિમાલયનું સૌથી ઊંચું શિખર, વિશ્વનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં આવેલું છે. અને ભારતમાં આવેલું માઉન્ટ ગોડવિન ઓસ્ટિન કે K2 કહીએ, જે ભારતનું સૌથી ઊંચું શિખર છે. 8611 મીટર ઊંચું છે. હિમાલયનું ભારતમાં વર્તમાન વિસ્તારમાં આવેલ ઊંચું શિખર છે કાંચનજંગા, કારણ કે K2 એ આમ તો POK એટલે પાક ઓક્ટોપાઇડ કાશ્મીરમાં આવેલું છે. કાંચનજંગાની ઊંચાઈ 8598 મીટર છે. તેના સિવાય નદી કિનારાના વિશાળ મેદાનો, ગંગા સિંધુનું મેદાન હોય કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ હોય, તેની વાત આપણે કરીશું. કે વિદ્યાર્થી મિત્રો,
પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે, કે જેમાં પંચતંત્રની વાર્તાઓ કે જેમાં પ્રકૃતિને આપણે મહત્ત્વ આપ્યું છે, કે પ્રકૃતિના જે સભ્યો છે કે જે પ્રાણીઓ છે તેમના દ્વારા રચાતી કે વાર્તાઓ હતી, કે જેમાં આપણે પંચતંત્રની વાર્તાઓ કહી શકાય. આમ આપણા લોકસંગીત, શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતા, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિમાં પ્રકૃતિ આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આયુર્વેદ વિશે જાણીએ છીએ. આમ પ્રકૃતિ અને માનવનું ઘણો ઊંડો સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આપણી ભારતીય ભૂમિ આકારોની, કે ભૂમિ દ્રશ્યોની, જેને લેન્ડસ્કેપ કહીએ છીએ, કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વનું સ્થાન છે, જે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે હિમાલયમાં બૃહદ હિમાલય તેમજ હિમાદ્રી જેવી પર્વત શ્રેણીઓ આવેલી છે. એના સિવાય મધ્ય હિમાલય, લઘુ હિમાલય, શિવાલિકની પર્વત શ્રેણી છે. આપણે જે ધોરણ 9માં ચર્ચા કરી. હિમાલયનું પૂર્વથી પશ્ચિમ દિશા તરફ 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે, કે સિંધુથી સતલજ સુધી પંજાબ હિમાલય, સતલજથી કાલી નદી સુધી કુમાઉ હિમાલય, અને કાળીથી તિસ્તા નદી સુધી નેપાળ હિમાલય, અને તિસ્તાથી દિહાંગ એટલે કે બ્રહ્મપુત્રા વચ્ચે આસામ હિમાલય. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે, કે તમને આના ઉપરથી ખાસ યાદ રહે. હવે વિદ્યાર્થી મિત્રો, એક મહત્ત્વનો પ્રશ્ન કહી શકાય, કે મહત્ત્વની વાત કહી શકાય આપણી ભારતીય સંસ્કૃતિ કે ભારતીય પ્રાકૃતિક વારસા, કે દુનિયા માટે પણ મહત્ત્વનો વારસો હોય એવી નદીઓની વાત કરીશું. કે પ્રાચીન કાળથી નદીઓ આપણને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. હોડી માર્ગે, કે આપણે કહીએ કે પહેલાંના સમયમાં આપણે હાલ જેટલો જળમાર્ગનો, આંતરિક જળમાર્ગનો કે નદીઓ વડે જળમાર્ગનો ઉપયોગ નથી કરતા, એટલો પહેલાંના સમયમાં નદીઓનો જ ઉપયોગ થતો હતો. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે જ પોષણ પામી છે. આપણે જોઈએ છીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ સૌથી જૂની સંસ્કૃતિ છે. આમ નદીઓની વાત કરીએ તો ગંગા સિંધુનું વિશાળ મેદાન આ પૈકીનું એક ગણાય છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. કારણ કે નદી કિનારે જ રહેવા અને સિંચાઈ માટેની સગવડ, પાણી માટેની સગવડ મળી રહે તે માટે ઘણી બધી સંસ્કૃતિઓ નદી કિનારે જ વસી, અને નદી કિનારે જ આપણે જોઈએ કે વસ્તી ગીચતા કે મોટા મોટા શહેરો વસેલા જોવા મળે છે. જેમ કે યમુના નદી કિનારે દિલ્હી છે, સાબરમતી નદી કિનારે અમદાવાદ છે, હુગલી નદી કિનારે કોલકાતા છે. આમ ભારતના મોટા શહેરો પણ નદી કિનારે વસેલા છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે, અને આજે પણ આપણે નદીના પાણી ઉપર જ આધારિત છીએ. આમ નદીએ ભારતીય પ્રજાને જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ નદી કિનારાના ઉષા સંધ્યાના દ્રશ્યો ઉપર ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રાકૃતિક વારસામાંથી મળ્યું છે. તેથી આપણને નદીને લોકમાતાનું બહુમાન અપાયું છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન પણ બને છે કે નદીનું એક પ્રશ્ન પણ અહીંયા જે તમે મુદ્દાવાર લખી પણ શકો છો અને નોટ પણ કરી શકો છો, કે આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. શા માટે? તો આવી રીતે લખી શકાય કે પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓ કિનારે વસી હતી.
ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ ભારતીય લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. નદીઓએ પીવાનું, ઘર વપરાશનું, ઉદ્યોગો માટેનું પાણી તેમજ સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્ત્વની જરૂરિયાત પૂરી પાડવામાં મુખ્ય ફાળો આપી રહી છે. માટીના વાસણો, મકાનો, લીંપણ માટે તથા ઉદ્યોગોના વિકાસ માટે નદીઓ પાણી પૂરું પાડે છે. પ્રાચીન કાળથી નદીઓ ઉષા, સંધ્યાના ભૂમિદ્રશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપ્યો છે. આમ નદીની બહુલક્ષી ઉપયોગિતાના કારણે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. આવી રીતે પણ લખી શકાય છે પ્રશ્નો. બરોબર વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પણ વિશેષ માહિતી આપી શકાય છે કે ભારતમાં નદીઓના કારણે, નદી કિનારાના મેદાનોના કારણે અમુક ત્યાં વસ્તી ગીચતા અને તેના ઉદાહરણો દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વનસ્પતિ જીવનની, તો આપણે જોઈએ કે ભારતીય પ્રજા આદિકાળથી જ પર્યાવરણ પ્રેમી રહી છે કે ભારતમાં વાઘ, મોર, મગર, ગરુડ જેવા પ્રાણીઓ દેવી દેવતાના વાહન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આમ વનસ્પતિ જીવનની વાત કરીએ તો આર્યો જે પ્રકૃતિ પ્રેમી હતા કે તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા કરતા. આમ ભારતમાં આવેલી પ્રાચીન પ્રજાઓ પણ વનસ્પતિ પ્રેમ સાથે સંકળાયેલી હતી, જેની સાક્ષી તેનો વૃક્ષ પુષ્પ પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો પરત્વેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ, પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે માણસે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેથી વિદ્યાર્થી મિત્રો તમે એમની પૂજા અને એમના નામ ઉપર જે વ્રત રાખવામાં આવે છે એ વિશે આપણે જોઈએ જ છીએ કે ધૂપ દીપ કરવામાં આવે છે. વટલા સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરાયેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળને જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આમ હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો વગેરેનો ઔષધિઓનો ઉપયોગ, મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતીય સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ પડ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું છે કે વનસ્પતિ જીવન વિશે આપણે ધોરણ 9માં માહિતી પણ મેળવી ચૂક્યા છીએ. એના સિવાય વન્યજીવની વાત કરીએ તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાથી પ્રાણીપ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘોષ, સાવડી જેવા અનેક જીવો ભારતમાં જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આમ આપણી ધાર્મિક માન્યતાઓને લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ જેવા દેવી દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. આમ વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે આપણે વનસ્પતિ તથા વન્યજીવને નું રક્ષણ કરવા માટે પણ ઘણા બધા પગલાઓ લેતા હોઈએ છીએ અને આપણે વન્યજીવ અને વનસ્પતિ જીવની વિવિધતા વિશેની માહિતી પણ મેળવી ચૂક્યા છીએ. તો તે વિશે આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના પ્રાકૃતિક વારસા વિશે માહિતી મેળવી અને તેના વિશે આપણે ચર્ચા કરી. તમે વિશેષ વાંચતા રહો ઘરે અને અભ્યાસ કરતા રહો. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં ભારતના પ્રાકૃતિક વારસા વિશે ટૂંક નોંધ લખો. તથા એક પ્રશ્ન છે જે આઈએમપી પ્રશ્ન પણ કહી શકાય કે આપણે નદીઓને લોકમાતાનું બહુમાન શા માટે આપ્યું. આ 2 પ્રશ્નો લખી અને ગ્રુપમાં સેન્ડ કરી શકો છો ફોટો પાડી. તથા આગળનું પણ વાંચતા રહો અને આગળ શું ભણવાનું છે એની પણ તૈયારી કરતા રહો. આપણે આગળના વિડીયોમાં ભારતના સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, જય હિન્દ.